તો આપણે સવારે બાળકો લાઇટ ગઈ છે, યુએસબી પર ત્યાં ચાલે છે. જો કદાચ નહીં આવે તો આપણે પાછા મોબાઈલ પર પાછા જોઈન્ટ થઈશું. હા, આપણે અત્યારે યુએસબી પર ચાલે છે, પછી આપણે મોબાઈલ પર જોઈન્ટ થઈશું. હા, ઓકે, ચાલુ રાખીએ આપણે. તો આપણે સવારે જે જોતા હતા વ્યાપારવાદ અથવા તો જે વાણિજ્યવાદ છે, એ વ્યાપારવાદના ઉત્પત્તિના જે પરિબળો છે અથવા તો ઉદ્ભવના જે કંઈ પણ પરિબળો છે, ઉત્પત્તિના જન્મ આપનારા જે કંઈ પણ પરિબળો છે, એમાંના પહેલા પરિબળની આપણે ચર્ચા કરતા હતા કે ભાઈ જે મધ્યકાલીન યુગમાં ખાસ કરીને મેં કીધું તેમ કે ખ્રિસ્તી ધર્મનું જે વર્ચસ્વ હતું અને સમગ્ર આપણે એમ કહીએ કે યુરોપીય ખંડના જે દેશો છે એમાં જે ખ્રિસ્તી ધર્મનું વર્ચસ્વ હતું એ ધીરે ધીરે આપણે એમ કહીએ કે યુરોપીય સમાજમાં મધ્યકાલીન યુગના અંતે ખાસ કરીને ધાર્મિક ક્ષેત્રમાં, આર્થિક ક્ષેત્રમાં, રાજકીય ક્ષેત્રમાં જે કંઈ પણ વૈચારિક પરિવર્તન થયું અને તત્કાલીન સમયમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જે કંઈ પણ વિચારકો હતા. લાઇટ આવી ગઈ છે એટલે આપણે કન્ટિન્યુઅસ રાખીશું. કે ખાસ કરીને મેં કીધું તેમ કે ઘણા બધા એ વખતે જે યુરોપીય સમાજના અલગ અલગ દેશોમાં જે આપણે એમ કહીએ કે ધર્મ અંધતા હતી, એ ધર્મ અંધતાને કઈ રીતથી સમાજમાં દૂર કરી શકાય એ માટે ઘણા બધા વિચારકોએ આપણે એમ કહીએ કે તે સમયે જે વિપરીત પરિસ્થિતિઓ હતી એ વિપરીત પરિસ્થિતિઓની સામે એ લોકોએ બંડ ફૂંકાયો, બળવો કર્યો અને ત્યારબાદ આપણે એમ કહીએ કે કંઈક અંશે આપણે એમ કહીએ કે તે સમયના યુરોપીય સમાજમાં પરિવર્તન આપણને આવતું દેખાય છે. એમાં પણ મેં કીધું તેમ કે ખાસ કરીને ઇરેઝમસ અને માર્ટિન લ્યુથર કે જેવાએ એ વખતે પોતાનો જીવ ગુમાવીને પણ ઘણા બધા ધાર્મિક સુધારણા અંગેના લખાણો લખેલા હતા. અને ખાસ કરીને આપણે એમ કહીએ કે આવા જે સુધારકો હતા, ધાર્મિક સુધારકો હતા, એ ધાર્મિક સુધારકોના લખાણોને લીધે એક તો વ્યક્તિ સ્વાતંત્ર્ય અને ખાસ કરીને આપણે એમ કહીએ કે અલગ અલગ જે આર્થિક પ્રવૃત્તિઓ છે એમાં વ્યક્તિવાદને આપણે એમ કહીએ કે પ્રોત્સાહન મળ્યું. મેં કીધું તેમ કે ઇંગ્લેન્ડમાં પણ ધાર્મિક સત્તાની સામે પડકારો ઊભા થયા. એમાં પ્રોટેસ્ટન્ટ પંથ એક નવો પંથ સ્થપાયો. એમાં ક્રોમવેલ નામના જે રાજા હતા તે પ્રોટેસ્ટન્ટ હતા. એ જ્યારે ઇંગ્લેન્ડની ગાદી પર આવ્યા ત્યારે એમણે ખાસ કરીને આપણે એમ કહીએ કે ઇંગ્લેન્ડના વેપારને સમૃદ્ધ બનાવવા માટે, સુદૃઢ બનાવવા માટે વહાણવટાને લગતા ઘણા બધા કાયદાઓ એમણે પસાર કર્યા. એટલે આપણે એમ કહી શકીએ કે રૂઢિ અને જે પરંપરા હતી, પ્રણાલિકાઓ હતી અને જે ધર્મ ઉપદેશકોના પ્રતિબંધો હતા એ પ્રતિબંધોને હટાવીને લોકોએ જે
પોપની કે પાદરીની જે સત્તા હતી, ઉમરાવોની જે સત્તા હતી, એની અવગણના શરૂ થઈ. અને મેં કીધું તેમ કે સાથે સાથે જે કેન્દ્રીય સત્તા તરીકે રાજા જે છે, એ રાજાને પણ આપણે એમ કહીએ કે લોકોએ ધાર્મિક અને રાજકીય સંસ્થાના નેતા તરીકે સ્વીકાર્યા. એટલે આપણે એમ કહીએ કે મધ્યવર્તી જો સત્તા જો આપણે એમ કહીએ કે મજબૂત થાય, કેન્દ્રવર્તી જે સત્તા છે એ જો આપણે એમ કહીએ કે એકદમ આપણે એનું જો મધ્યવર્તી સત્તાનું જો મહત્વ વધે તો સ્વાભાવિક છે કે ભાઈ રાષ્ટ્રમાં એકતા આવે, અને રાષ્ટ્રમાં એકતાના પ્રતીક તરીકે રાજાને તે વખતે લોકો સમજવા માંડ્યા. એટલે મેં કીધું તેમ કે એક બાજુ આપણે એમ કહીએ કે જાગીરી પ્રથાનો અંત આવ્યો, વ્યક્તિ સ્વાતંત્ર્યની વિચારસરણી આવી, ધાર્મિક સુધારણાઓ થયા. બીજું, લોકોમાં એવું થયું કે ભાઈ એક જ ભાષા બોલનારા હોય, એક જ પ્રકારની પરંપરા હોય, સંસ્કૃતિ હોય, આચરણ હોય, એનું એક રાષ્ટ્ર બનવું જોઈએ. અને આવું જ્યારે રાષ્ટ્ર બનતું હોય ત્યારે આપણે એમ કહીએ કે એ રાષ્ટ્રની અંદરના, એ રાજ્યની અંદરના જે કંઈ પણ લોકો છે એ બધા જ લોકોનું આપણે એમ કહીએ કે હિત એમાં જળવાય છે. આવી વિચારધારા તત્કાલીન સમયમાં પ્રગટ થઈ. એટલે રાષ્ટ્રનું આપણે એમ કહીએ કે નિર્માણ થયું એટલે ખાસ કરીને રાજા શક્તિશાળી બન્યા. એટલે આપણે એમ કહીએ કે રાજા શક્તિશાળી બન્યા એટલે એકબીજા રાષ્ટ્રો વચ્ચે કંઈક અંશે થોડા ઘણા વેરભાવ પણ ઊભા થયા, રાષ્ટ્રોની વચ્ચે સંઘર્ષ વધ્યા. આ સંઘર્ષોનું પરિણામ એ આવ્યું કે જે કેન્દ્રવર્તી સત્તા હતી, રાજ્ય સત્તા, એને વધારે પ્રબળ બનાવવાની આવશ્યકતા ઊભી થઈ. અને કેન્દ્રવર્તી જે રાજ્ય સત્તા હતી એ રાજા હતા તે વધારે સ્ટ્રોંગ બન્યા. અને આપણે બીજું જાણીએ છીએ તે પ્રમાણે કે વ્યાપારવાદીઓ આવા જે રાજા હતા કે જેને અનિયંત્રિત આપખુદ સત્તા મળે એની ફેવરમાં હતા, એની તરફેણમાં હતા. કારણ કે એને લીધે લોકોને વેપારમાં, ખાસ કરીને વ્યાપારવાદી વિચારકો વેપારમાં ઇન્ટરેસ્ટ હતો. મૂળભૂત સ્વાર્થ એ લોકોનો એ હતો કે ભાઈ જો કેન્દ્રમાં રાજા મજબૂત હોય તો વેપારને વધારો થાય, વેપારની પુષ્ટિ થાય, એવા ઘણા બધા પગલાઓ લે. મૂળભૂત સ્વાર્થ એ લોકોનો એ હતો. બીજું આપણે જોઈએ તે પ્રમાણે કે ધાર્મિક સુધારણાઓ જે થઈ, એ ધાર્મિક સુધારણાઓને લીધે લોકોની જે સુખની કલ્પના હતી કે ભાઈ પહેલાં એવું માનવામાં આવતું હતું કે જ્યારે યુરોપિયન સમાજ એ ધર્માંધતામાં હતો, અંધશ્રદ્ધાઓમાં ફેલાયેલો હતો, આપણે કહીએ રચ્યોપચ્યો હતો, ત્યારે આપણે એમ કહીએ કે સુખની કલ્પના એ લોકોની દ્રષ્ટિએ એવું છે કે મૃત્યુ પછી પરલોકમાં જાય ત્યારે સુખ પ્રાપ્ત થાય. પણ આપણે એમ કહીએ કે આજે વેપાર વિષયક જે સુધારાઓ થયા, નાણાંનું પ્રભુત્વ વધ્યું, નાણાકીય વિનિમય અસ્તિત્વમાં આવ્યો, આર્થિક પ્રવૃત્તિનું સપાટી અને સ્તરમાં વધારો થયો, તો એને લીધે લોકોની જે સુખની કલ્પના હતી તે બદલાઈ. લોકો એવું માનવા માંડ્યા કે ધર્મ કરતાં પણ સુખ અને સંપત્તિ વધારે કઈ રીતે ભેગી કરી શકાય, એવું આપણે એમ કહીએ કે આ 16મી સદીના પ્રારંભમાં આવું યુરોપીય સમાજમાં જોવા મળ્યું. એટલે કે આખી સુખની કલ્પના જ બદલાઈ ગઈ. પહેલાં આપણે એમ કહીએ કે જે કંઈ પણ કાર્ય કરે તેની પાછળનો શ્રેય એ લોકો ચર્ચને આપતા હતા, પોપને આપતા હતા, આપણે કહીએ કે ખ્રિસ્તી ધર્મના ઉપદેશકોને આપતા હતા. એની જગ્યાએ આ લોકોની જે સુખની કલ્પના હતી તે બદલાઈ ગઈ કે હવે સંપત્તિ અયોગ્ય રીતે નહીં, ગમે તે રીતે ભેગી કરવાની. સંપત્તિ પહેલાં ભેગી કરવી એ અયોગ્ય ગણાતું હતું, હવે ગમે તે રીતે, ગમે તેટલી માત્રામાં
સંપત્તિ ભેગી કરવી જોઈએ, અને એ જે વ્યક્તિ પાસે જેટલી સંપત્તિ વધારે એટલો વ્યક્તિ શ્રેષ્ઠ ગણાતો. એટલે આપણે એમ કહીએ કે વ્યક્તિની શ્રેષ્ઠતાનો પાયો પણ સંપત્તિ એ ગણાવા લાગ્યો. બીજું આપણે એ પણ જોઈ શકીએ છીએ કે જાગીરી પદ્ધતિ, જમીનદારી પ્રથા આપણે એમ કહીએ કે એ નાબૂદ થઈ એટલે ખેડૂતો પણ મુક્ત થયા. એટલે બીજી બાજુ આપણે એમ કહીએ કે ખેતીને પણ મહત્વ મળ્યું. બીજું આપણે એમ કહીએ કે હવે રાષ્ટ્રવાદ, કે ભાઈ લોકો એક રાષ્ટ્રમાં માનતા હતા. રાષ્ટ્રવાદના વિચારોના જે વિસ્તાર થયો, એનો પ્રસાર થયો, એટલે સ્વાભાવિક છે કે ભાઈ રાષ્ટ્રની આર્થિક પ્રગતિ, આર્થિક વિકાસ, આર્થિક ઉન્નતિ કઈ રીતે કરી શકાય અને એ માટે કયા પગલાઓ ભરી શકાય એવું વિચારવાનું હવે રાજાઓ માટે શક્ય બન્યું. તેને કારણે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આર્થિક ઉન્નતિ માટે ખાસ કરીને આપણે એમ કહીએ કે ખાનગી મિલકત ખરીદવાના, ખાનગી મિલકત ધરાવવાના અને જે કંઈ પણ વ્યાપારિક કરારો છે એ મુક્તતાથી થવા લાગ્યા. અને ખાસ કરીને મેં કીધું તેમ કે ભાઈ મુક્ત વિનિમય પ્રથા અસ્તિત્વમાં આવી. મુક્ત વિનિમય પ્રથા નાણાંના માધ્યમથી અસ્તિત્વમાં આવી એટલે વેપાર કરવાની સવલતો વધી. બીજું આપણે એમ કહીએ કે ધર્મ ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે જે સુધારાઓ થયા એટલે લોકો પોતાના જે મૂળભૂત હકો છે તે વિશે હવે લોકો એકદમ જાગૃત થઈ ગયા. બીજું 16મી સદીની આજુબાજુમાં આપણે વાત કરીએ તો ખાસ કરીને સાહિત્ય છે, વિજ્ઞાન છે, કળા છે, શિક્ષણ છે, સ્થાપત્ય છે, ખગોળશાસ્ત્ર છે, વૈદક છે, આવા બધા ક્ષેત્રોમાં પણ નવા વિચારો અસ્તિત્વમાં, નવી શોધો થઈ, નવ પ્રવર્તનો એ આપણને આ સમયગાળા દરમિયાન થયા. એટલે આપણે સ્વાભાવિક છે કે ભાઈ આ રીતે જો દરેક ક્ષેત્રમાં સુધારા થાય એટલે આપણે એમ કહી શકીએ કે લોકોમાં એક જાતની જાગૃતિ આવે, નવા વિચારો આવે. તો આપણે એમ કહીએ કે બીજું જે પરિબળ છે ત્યાર પછીનું, પહેલું આપણે એમ કહીએ કે ધર્મ સુધારણા, અને બીજું જે વ્યાપારવાદને જન્મ આપનારું ઉદ્ભવ માટેનું જે જવાબદાર પરિબળ છે એ છે નવજાગૃતિ અને માનવતાવાદ. નવજાગૃતિ તમારે હિસ્ટ્રીમાં પણ આવશે આ શબ્દ, રેનેસાં જેને આપણે કહીએ તે ઇંગ્લિશમાં એને, અને માનવતાવાદને આપણે હ્યુમેનિઝમ કહીએ છીએ. તો ખાસ કરીને આપણે એમ કહીએ કે ઇરેઝમસ છે, માર્ટિન લ્યુથર છે, આ બધાને લીધે આવા જે વિચારકો થઈ ગયા એને લીધે આપણે એમ કહીએ કે એ લોકોના લખાણો ને લીધે ધાર્મિક જે સુધારણા થઈ એનું સૌથી પહેલું તો એ આવ્યું કે લોકોમાં અંધશ્રદ્ધા ઓછી થઈ, અને આપણે એમ કહીએ કે નવો વિચારોનો યુગનો પ્રારંભ થયો. અને ખાસ કરીને આપણે એમ કહીએ કે આ જે નવો એ વિચારોનો યુગ ચાલુ થયો એમાં માનવ કેન્દ્રમાં આવ્યો, માનવતાવાદી વિચારોને વેગ મળ્યો. હવે માનવતાવાદી વિચારો એટલે માણસ, મેં કીધું તેમ કે ભાઈ જે જીવતે જીવ એને જે સુખ મળવું જોઈએ, સુખાકારી મળવી જોઈએ, એના પર વિચારો પ્રગટ થવા માંડ્યા કે જેને આપણે હ્યુમેનાઇઝમ કહીએ છીએ. અને આપણે માનવતાવાદી વિચારોને વેગ મળ્યો, અને માનવતાવાદી વિચારોને વેગ મળ્યો એટલે માણસનું જે આર્થિક જીવન છે એ આર્થિક જીવનને પણ આ માનવતાવાદી વિચારો એ અસર કરતા બન્યા. એટલે આપણે એમ કહીએ કે ભાઈ માનવ સુખને વધારવા માટે ખાસ કરીને આર્થિક પ્રવૃત્તિઓનો વિચાર થવા માંડ્યો કે ભાઈ માણસનું સુખ ત્યારે જ વધી શકે કે જ્યારે એની જરૂરિયાત સંતોષાય, અને જરૂરિયાતને સંતોષવા માટે અલગ અલગ પ્રકારની જે આર્થિક પ્રવૃત્તિ છે એ અલગ અલગ પ્રકારની આર્થિક પ્રવૃત્તિને પણ વેગ મળે, એવું આપણે એમ કહીએ કે આ વિચારવાની શરૂઆત થઈ. તો આપણે એમ કહીએ કે
આ જે ધાર્મિક ક્ષેત્રના જે સુધારાઓ હતા એ મેં કીધું તેમ કે નવજાગૃતિ અને માનવતાવાદના સ્વરૂપમાં આપણને જોવા મળ્યા. પહેલાં જે ખ્રિસ્તી ધર્મમાં જે સત્તાધીશો હતા એ લોકો માણસના મૃત્યુ પછીના પારલૌકિક સુખને એ લોકો વિચાર કરતા હતા. એ ખાલી માત્ર કલ્પના હતી. આપણા હિન્દુ ધર્મમાં પણ છે ને એવું કે ભાઈ માણસ મરી જાય પછી આત્માને મોક્ષ મળે. હવે આ કલ્પના છે એક જાતની, બરાબર? તો આપણે એમ કહીએ કે આ એક માત્ર કલ્પના છે. તો તેવી તે વખતે પણ હતી. માણસને આપણે એમ કહીએ કે જીવતો જીવ હોય ને એને સુખ જો મળે ને એને સુખાકારી જો પ્રાપ્ત નહીં થાય, એનું જીવન ધોરણ જો ઉતરતી કક્ષાનું હોય તો સાચા અર્થમાં આપણે એમ કહીએ કે એને સુખ નથી કહેતા. માણસ મરી જાય પછી એ પરલોક જાય છે, સ્વર્ગમાં જાય છે ને ત્યાં સુખ મળે છે. આવી જે ઇમેજનરી, જેને આપણે કલ્પના કહીએ છીએ, એ કલ્પના માત્ર કેવી હતી? તરંગી હતી. અને એ ખાસ કરીને જે પોપ હતા, ઉમરાવો હતા, આપણે કહીએ કે જે પાદરીઓ હતા, એના અભિપ્રાય પર જ રહેતું હતું કે ભાઈ એક્સ વ્યક્તિને ખૂબ સુખ મળશે, વાય વ્યક્તિને ખૂબ સુખ મળશે. હવે આવા આપણે એમ કહીએ કે જે તદ્દન તરંગી હતા. એટલે આ જે સુખની પરિભાષા હતી તે ધાર્મિક સુધારણાને લીધે નષ્ટ થઈ. કારણ કે તે વખતે આ ધાર્મિક સત્તાધીશો હતા તે કેવા હતા? એ લોકોનું બહુ લાંબી દ્રષ્ટિની હતી. કારણ કે એનો વૈજ્ઞાનિક આધાર નહીં હતો. એનો આધાર કયો હતો? એ લોકોનો વિચારસરણીનો કે અંધશ્રદ્ધા હતી. અને એ એવી અંધશ્રદ્ધા હતી કે માણસના જે દૈહિક સુખ છે, ઐહિક સુખ છે, એનો કોઈ એમાં વિચાર કરવામાં આવતો હતો નહીં. એટલે આપણે એમ કહીએ કે આની પ્રતિક્રિયા રૂપે આપણે એમ કહીએ કે માનવતાવાદી વિચારો એક બળવાન પ્રતિક્રિયા રૂપે, એક રિએક્શન તરીકે જન્મ્યા. અને ખાસ કરીને આપણે જાણીએ તે પ્રમાણે કે માનવતાવાદી જે વિચારો હતા એમાં માણસને આ દુનિયામાં, એટલે આ દુનિયાનો મતલબ શું થાય કે ભાઈ જીવતે જીવે, જે આજ સુધી જીવે છે, એ જીવતે જીવ જે જીવે છે તેના સુખ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. અને એ સુખ કઈ રીતે વધે? દાખલા તરીકે આપણો જ કોમન માણસનો વિચાર કરીએ કે ભાઈ આપણા સુખમાં ક્યારે વધારો થાય? તો કે ભાઈ આપણા માટે રહેવા માટે ઘર હોય, જમવા માટે 2 ટાઈમ ખાવાનું મળી રહે એટલું અન્ન હોય, આપણા બીજી જે જીવનની જરૂરિયાત છે એ સારી રીતે પૂરી થાય એટલી આપણને આવક પ્રાપ્ત થવી જોઈએ, એવી આર્થિક પ્રવૃત્તિ આપણી હોવી જોઈએ. તો આપણે એમ કહીએ કે આને આ દુનિયાના સુખ કહીએ છીએ. આપણી જે કંઈ પણ જરૂરિયાતો છે એ જો વ્યવસ્થિત રીતે ફૂલફિલ થાય, આપણું તંદુરસ્તી છે, આપણું આયુષ્ય છે, આપણું જીવન ધોરણ છે, તે સ્વસ્થ રીતે આપણે એમ કહીએ કે સ્વસ્થ રીતે થાય, એને આપણે ઐહિક સુખ કહીએ છીએ, એને આપણે દૈહિક સુખ કહીએ છીએ. તો માનવતાવાદી જે વિચારો હતા એનું મૂળ આ હતું કે ભાઈ માણસ જીવે છે ત્યારે એની સુખાકારી, માનવ કલ્યાણ વધવું જોઈએ. તો આ માનવતાવાદી વિચારો હતા તેના મૂળમાં શું હતું? તો કે ભાઈ ભૌતિક વિચારો હતા, ભૌતિક સુખાકારી હતી, ભૌતિક કલ્યાણ હતું. અને તેમાં ખાસ કરીને માણસના ભૌતિક સુખનો ખાસ કરીને વિચાર કરવામાં આવતો હતો. બીજું આપણે એમ કહીએ કે માણસના જે ભૌતિક સુખની જે આપણે એમ કહીએ કે જે શક્યતા હતી, આવા જે વિચારો ખાસ કરીને આપણે એમ કહીએ કે વ્યાપારવાદના પ્રારંભિક તબક્કામાં અથવા તો વ્યાપારવાદનો ઉદય થાય તેના પ્રારંભિક તબક્કામાં આપણને જે જોવા મળે છે એમાં ખાસ કરીને એરિસ્ટોટલ અને જે પ્લેટોના લખાણો હતા તેનો પણ બહુ મોટો ફાળો છે. બીજું આપણે એમ કહીએ કે વ્યક્તિના અધિકારો જે હતા, એના જે ફરજો હતી, એના જે હક્કો હતા, અને વ્યક્તિનું જે પોતાનું સુખ હતું તેના માટે આપણે એમ કહીએ કે રાજાની કઈ કઈ ફરજો છે એ વિશેના વિચારો પણ વ્યક્ત થવા માંડ્યા. એટલે આપણે એમ કહીએ કે રાજ્ય છે તે કેવા એવા કલ્યાણકારી કાર્યો કરે કે જેથી કરીને વ્યક્તિગત સુખમાં વધારો થાય, લોકોના સુખમાં વધારો થાય. આવા વિચારો સ્પષ્ટ થવા માંડ્યા. પહેલા આવા વિચારો નહીં હતા. જ્યારે જેને આપણે
જાગીરદારોની જે પ્રથા હતી એમાં આવા વિચારો નહીં હતા. એમાં ધર્મસ્થાનોને સુખ સંપત્તિ મળે અને એના એ ચર્ચમાં જે કામ કરતા વ્યક્તિઓ હતા તેનો ફાયદો થાય એવું જ વિચારાતું હતું. પણ અહીંયા આપણે એમ કહીએ કે એ જે ધર્મ સુધારણા થઈ, અંધશ્રદ્ધા દૂર થઈ, માનવતાવાદી વિચારો વ્યક્ત થયા અને એ માનવતાવાદી વિચારોનો જે પાયો હતો તે ભૌતિકવાદી હતો અને એમાં ખાસ કરીને માણસના ભૌતિક સુખાકારીમાં વધારો થાય એવા વિચારો તત્કાલીન સમયમાં ઊભા થયા. અને એમાં મેં કીધું તેમ કે ગ્રીક જે પ્રાચીન વિચારકો છે એરિસ્ટોટલ અને પ્લેટો, એના લખાણોનો ફાયદો પણ આપણે એમ કહીએ કે માનવતાવાદી વિચારોમાં આપણે એમ કહીએ કે સમાજમાં વ્યક્ત થવા માંડ્યો. કારણ કે એકચ્યુઅલી માનવતાવાદી વિચારોના મૂળમાં વ્યક્તિવાદના બીજ હતા. વ્યક્તિવાદ એટલે કે સમાજમાં ધીરે ધીરે વ્યક્તિ જે છે તે હવે કેન્દ્રમાં આવતો જતો હતો. એટલે માનવતાવાદી વિચારોનું મૂળ હેમાં હતું, એના બીજ હેમાં હતા તો કે ભાઈ વ્યક્તિવાદમાં હતા. અને ખાસ કરીને આપણે કહીએ કે વ્યક્તિનું મહત્વ ધીરે ધીરે સ્વીકારાયું. અને વ્યક્તિનું મહત્વ સ્વીકારાયું કારણ કે સમાજમાં સંસ્થા કરતાં વ્યક્તિ જે જીવન છે તેનું મહત્વ જ્યારે સ્વીકારાય ત્યારે આપણે એમ કહીએ કે વ્યક્તિ મહત્વનો છે એટલે આર્થિક પ્રવૃત્તિ પર બંધનો નહીં હોવા જોઈએ. એટલે આપણે એમ કહીએ કે આર્થિક પ્રવૃત્તિ એને મુક્ત રીતે કરવા દેવી પડે. એટલે આપણે અહીંયા તમે બીજો વિચાર પેરેલલ જોઈ શકો છો કે ભાઈ વ્યક્તિવાદ આવ્યો એટલે ગુલામી પ્રથા તો મુક્ત થઈ ગયેલી જ કહેવાય. સાથે સાથે આપણે એમ કહીએ કે અંધશ્રદ્ધા એ ધાર્મિક વિચારોનું, ખોટા વિચારોનું જે આવરણ હતું તેનાથી વ્યક્તિ મુક્ત થયો. બીજું આપણે જોઈએ તો ભૌતિક સુખાકારીમાં, કલ્યાણમાં વધારો થવો જોઈએ અને જીવન આવશ્યક જે વસ્તુઓ છે, જે સેવાઓ છે એ પૂરતા પ્રમાણમાં મળવી જોઈએ. તો આવા વિચારો આપણે એમ કહીએ કે એ આર્થિક બાબતોની સાથે સંલગ્ન હતા. એટલે આપણે એમ કહીએ કે જે નવજાગૃતિ આવી અને જે માનવતાવાદી વિચારો આવ્યા તેને લીધે વ્યક્તિવાદી વિચારો પ્રવર્તમાન બન્યા. અને વ્યક્તિવાદી વિચારોમાં વ્યક્તિ એ સમાજમાં એક વ્યક્તિગત માણસના સુખનો વિચાર થયો. એટલે આપણે એમ કહીએ કે વ્યક્તિવાદમાં વ્યક્તિનું મહત્ત્વ સ્વીકારતા સમાજના વિચારો ઉપસ્થિત થયા. અને એમાં પણ ખાસ કરીને આપણે એમ કહીએ કે થોમસ મૂર કે જેનો જે સમયગાળો છે 1478થી માંડીને 1535, તો થોમસ મૂરે પોતાનું પુસ્તક લખેલું હતું ઉટોપિયા. હવે આ થોમસ મૂરે જે પુસ્તક 1516માં લખેલું હતું. હવે આ જે પુસ્તક હતું એનું ઉટોપિયા, એ ઉટોપિયન સાહિત્ય શૈલીનો આપણે એમ કહીએ કે બહુ નમૂનો હતો. અને આપણે એમ કહીએ કે ઉટોપિયન જે સાહિત્ય છે તેનો એક અગ્રગણ્ય લેખક કહી શકીએ આપણે. વધુમાં આપણે એમ કહીએ કે ઇંગ્લેન્ડના જે કિંગ હેનરી, કારણ કે ઇંગ્લેન્ડમાં પણ આપણે જાણીએ તે પ્રમાણે કે રાજાઓ તત્કાલીન સમયમાં રાજાશાહી હતા. એટલે તે વખતે ઇંગ્લેન્ડના જે કિંગ હેનરી 8મા હતા એના એક મહત્ત્વના સલાહકાર તરીકે થોમસ મૂરે તે વખતે સલાહ આપેલી હતી. 1500ના દાયકાની શરૂઆતમાં તેણે આ હેનરીના મુખ્ય સલાહકાર તરીકે આપણે એમ કહીએ કે પોતાની ફરજ બજાવેલી હતી. અને ખાસ કરીને તે વખતે એમણે આ જે હેનરી હતા એને ચર્ચ ઓફ ઇંગ્લેન્ડના વડા તરીકે જે મૂકવામાં આવેલા હતા, તો એનો અસ્વીકાર એ આ થોમસ મૂરે કરેલો હતો. બરાબર સમજો. કિંગ હેનરી 8માના એ મહત્વપૂર્ણ સલાહકાર હતા. તે વખતે આપણે એમ કહીએ કે ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ એટલે બહુ મોટું પદ કહેવાય ઇંગ્લેન્ડના આ ધાર્મિક સત્તાનું. એના વડા તરીકે જ્યારે રાજાને મૂકવામાં આવ્યો ત્યારે એનો વિરોધ એણે કર્યો. પણ એ થોમસ મૂરે. હવે તમે વિચાર કરો કે રાજાનો વિરોધ કરવો એ કે નાની સૂની બાબત હતી નહીં.
પછી તેની ઉપર આપણે એમ કહીએ કે રાજદ્રોહનો એટલે કે દેશદ્રોહનો કેસ કરવામાં આવ્યો અને તેનું મૃત્યુ થયું. અને તે મૃત્યુ લંડનમાં આપણે કહીએ કે ઇંગ્લિશ 1535માં એમનું મૃત્યુ લંડનમાં થયું. પણ ખૂબ એના જે વિચારો હતા તે ખરેખર તે વખતની જે વિચારસરણી હતી તેનાથી ખરેખર આપણે એમ કહીએ કે બહુ અદ્ભુત વિચારો હતા. અત્યારે આપણને નવાઈ નથી લાગતી આ વિચારોની. તો આપણે જાણીએ તે પ્રમાણે કે એમણે 1516માં એમનું પુસ્તક ઉટોપિયા જે લખેલું છે એમાં એમણે પહેલાં તો એવું લખ્યું કે દરેક વ્યક્તિ એ કામ કરવું જોઈએ. અત્યારે આપણને કશું નહીં લાગે, આ વસ્તુ બહુ નવું નહીં લાગે, પણ તે વખતે આપણે એમ કહીએ કે દરેક વ્યક્તિએ કામ કરવું જોઈએ. કામના કલાકો નિયમિત હોવા જોઈએ. કે ભાઈ પેલા ગુલામ પાસે વેટ કરાવતા હતા. મન ફાવે તેટલા ઢોર કરતાં પણ ખરાબ દશામાં એ લોકોને રાખતા હતા, એ લોકો પાસે કામ કરાવતા હતા. તો અહીંયા તે સમયના જ આ બધી તત્કાલીન સમયની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે કામના કલાકો નિયમિત થવા જોઈએ. મિલકત ધરાવવાનો અધિકાર જે ધાર્મિક સત્તા પાસે હતો એની જગ્યાએ એને મર્યાદિત કરી અને ખાનગી વ્યક્તિઓને એ મિલકત રાખવાનો અધિકાર હોવો જોઈએ. આવા વિચારો તે વખતે એમના હતા. કે આ વિચારો તે વખતના સમાજ સાથે કેવા હતા? અસંગત હતા. તેમ છતાં એમણે કહીએ કે આ ઉટોપિયા લખીને વ્યવસ્થિત વિચારો આપણે એમ કહીએ કે લખવાની એમણે શરૂઆત કરી હતી. તો આપણે એમ કહીએ કે થોમસ મૂરના જે લખાણો હતા તેનું આપણે એમ કહીએ કે એક તો વ્યક્તિના કામની બાબતમાં, પછી કામના કલાકોની બાબતમાં, આપણે જેને પાળી કહીએ છીએ, શિફ્ટ કહીએ છીએ, 8 કલાકની હોય, 6 કલાકની હોય, 12 કલાકની હોય, એ પ્રમાણે કામના કલાકો નિયમિત હોવા જોઈએ, મર્યાદિત હોવા જોઈએ, સીમિત હોવા જોઈએ. એટલે આ રીતે આપણે એમ કહીએ કે ગમે તેમ કામ નહીં, એને કામ પ્રમાણે વળતર પણ આપવું જોઈએ, એની ઉત્પાદકતા પ્રમાણે વળતર આપવું જોઈએ, એની ક્ષમતા પ્રમાણેનું કામ સોંપવું જોઈએ. આ ટાઈપના વિચારો એમાં અભિપ્રેત આપણને થતા જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે ધાર્મિક સુધારણા, નવજાગૃતિ, માનવતાવાદ અને ચોથા જે થોમસ મૂરના જે વિચારો છે આ બધા વિચારોએ વ્યાપારવાદ માટે એક અનુકૂળ અને પોષક વાતાવરણ ઊભું કર્યું. હવે એટલા માટે આપણે એમ કહીએ કે વ્યાપારવાદના જન્મને આપનારા દૂરના વિચારોમાં આપણે આ 3 પરિબળોને મૂકીએ છીએ. દૂરના ધર્મ સુધારણા, નવજાગૃતિ અને માનવતાવાદ. તો આપણે એમ કહીએ કે ધાર્મિક અને રાજકીય ક્ષેત્રે જો આપણે એમ કહીએ કે આ 3 પરિબળોને લીધે જો આપણે એમ કહીએ કે વ્યક્તિનિષ્ઠ સમાજનું દ્રષ્ટિબિંદુ જો સ્થપાયું નહીં હોતે તો આપણે એમ કહીએ કે વ્યાપારવાદ ખરેખર વ્યાપારવાદનો જન્મ ન થયો. આપણે એમ કહીએ કે વ્યાપારવાદના ઉદ્ભવ અને તેનો વિકાસ છે તે દૂરના પરિબળો તો આપણે જોયા, પણ એકદમ એની નજીકના જે પરિબળો છે એમાં પહેલું જે છે તે છે નાણાકીય સાધનોનું મૂલ્ય. તો કે ભાઈ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ખાસ કરીને મધ્યયુગમાં અર્થવ્યવસ્થા કેવી હતી? તો કે ભાઈ આત્મનિર્ભર હતી, સ્વયંનિર્ભર હતી અને સ્વતંત્ર હતી. ક્લોઝ ઇકોનોમી, જેને આપણે બંધિયાર અર્થતંત્ર કહીએ, એ ટાઈપની અવસ્થા સ્વયંનિર્ભર હતી. એટલે આપણે કહીએ કે સ્વાભાવિક છે કે આવું જ્યારે આત્મનિર્ભર અર્થવ્યવસ્થા હોય ત્યારે ઔદ્યોગિક પ્રવૃત્તિ એ બહુ પ્રાથમિક કક્ષાની હોય તો હોય, પણ મર્યાદિત હોય. અને ખાસ કરીને ખેતીવાડીનું એમાં પ્રાધાન્ય આપણને વધારે જોવા મળે. બીજું આપણે એમ કહીએ કે મધ્યકાલીન યુગમાં મેં કીધું તેમ કે માણસોની જરૂરિયાતો અલ્પ હતી, ઓછી હતી, પછી પ્રાથમિક હતી, અને તે ખાસ કરીને સાટા પદ્ધતિ દ્વારા કે વસ્તુ વિનિમયની પ્રથા દ્વારા એને
આપણે સંતોષી શકાતી હતી. પણ ખાસ કરીને મેં કીધું તેમ કે ધર્મ સુધારણા થયા, નવજાગૃતિ, વ્યક્તિવાદી વિચારધારા, નવો રાષ્ટ્રવાદની વિચારધારા જે મધ્યયુગના અંતમાં ઊભી થઈ યુરોપમાં, એની લીધે ખાસ કરીને આપણે એમ કહીએ કે વેપાર અને ઉદ્યોગનો વિકાસ થયો. અને એ વેપાર અને ઉદ્યોગનો વિકાસ થયો એ તો ખરું જ ખરું, પણ સાથે સાથે આપણે એમ કહીએ કે વેપાર એક જ રાજ્યના કે એક જ દેશના અલગ અલગ શહેરો વચ્ચે જ નહીં, પણ વિદેશો સાથે પણ વિસ્તર્યો. એટલે આંતરિક વેપારની સાથે આંતરરાષ્ટ્રીય વેપાર પણ ધીરે 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 વિકસ્યો. અને આપણે આગળ ચર્ચા કરી ગયા તે પ્રમાણે કે ભાઈ દરિયાઈ માર્ગો નવા શોધાયા એશિયા અને અમેરિકા ખંડ સાથેના, તો એને લીધે આપણે એમ કહીએ કે પરરાષ્ટ્ર સાથેના વેપારમાં પણ વધારો થયો. હવે આ વધારો વેપારમાં થાય એટલે સ્વાભાવિક છે કે નાણાકીય વિનિમય વગર એ આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર વિકસી શકે નહીં. એટલે ખાસ તો નાણાકીય સાધનોનું આપણે વિપુલતા હોવી જોઈએ. નાણાકીય સાધનો વગર આપણે એમ કહીએ કે એટલો બધો જે આપણે એમ કહીએ કે વેપાર વધવો જોઈએ તે વધે નહીં. તો આવી જે આંતરિક પરિસ્થિતિ અને આંતરરાષ્ટ્રીય વૈશ્વિક જે વેપારની પરિસ્થિતિ ઊભી થઈ, એણે નાણાકીય વિનિમયની શક્યતાઓ ઊભી કરી. અને એને લીધે આપણે એમ કહીએ કે નાણાકીય સાધનો નવા ને નવા શોધાયા. અને ખાસ કરીને આપણે એમ કહીએ કે નાણાકીય વિનિમયની શરૂઆત થઈ અને એનો લાભ ખાસ કરીને ઇંગ્લેન્ડને વધારે મળ્યો. કારણ કે ઇંગ્લેન્ડ એ બીજા બધા દેશો કરતાં, યુરોપના અન્ય દેશો કરતાં એ વેપારમાં થોડુંક આગળ પડતું હતું. એટલે એનો લાભ આપણે એમ કહીએ કે અન્ય દેશોની તુલનામાં ઇંગ્લેન્ડને વધારે મળેલો છે, એમ આપણે કહી શકીએ. બીજું જે નજીકનું પરિબળ છે, એટલે આપણે પહેલું પરિબળ છે નાણાકીય સાધનોનું વૈપુલ્ય. મૂલ્ય નહીં આવે, મારી ભૂલ છે અહીંયા. એમાં આવશે વૈપુલ્ય. ઓકે, ચાલો હવે કંઈ નહીં, પછી સુધારી કરીશું. તો બીજું જે પરિબળ છે એ છે વિનિમય અર્થકારણનો પ્રારંભ. તો ખાસ કરીને આપણે એમ કહીએ કે વિનિમય અર્થકારણનો પ્રારંભ એટલે આપણે કીધું તેમ કે એક તો એક જ દેશના અલગ અલગ શહેરો વચ્ચેનો વેપાર વધ્યો, એક દેશનો અન્ય દેશો સાથેના વેપારમાં વધારો થયો. એટલે આપણે એમ કહીએ કે આજે વિનિમયમાં વધારો થયો. એ વિનિમયમાં વધારો એક તો ખાસ તો મેં કીધું તેમ કે નાણાકીય સાધનોની વિપુલતા વગર એ વધારો અશક્ય કહેવાય. તો આપણે એમ કહીએ કે નાણાકીય સાધનો એટલે આપણે એમ કહીએ કે માધ્યમ તરીકે જે નાણાકીય સાધનો વપરાય છે એ ભરપૂર પ્રમાણમાં હોય તો જ આપણે એમ કહીએ કે સોદાઓની પતાવટ ઝડપી થાય, વધે. સોદાઓનું જે આપણે કહીએ કે જથ્થો છે તેમાં વધારો થાય. એ ક્યારે શક્ય બને? વિનિમયની વ્યાપકતાનો મતલબ હું કે ભાઈ વિનિમય કેટલા ઝડપી બને, વિનિમય આપણે કહીએ કે એક બીજા દેશ કે એક બીજા શહેરની જે જરૂરિયાતો છે તે ક્યારે જ સરળતાથી પૂરી થાય? તો કે ભાઈ નાણાકીય સાધનોની જો વિપુલતા હોય તો વિપુલતાને લીધે જ આપણે એમ કહીએ કે એ શક્ય બને, અન્યથા નહીં બને. તો હવે નાણાકીય સાધનોની આપણે કહીએ કે વિપુલતા ક્યારે થાય? તો કે ભાઈ એક તો નાણાકીય સાધન તરીકે વપરાતા જે કિંમતી ધાતુઓના સિક્કા છે એ કિંમતી ધાતુઓના સિક્કાના પુરવઠામાં જો વધારો થાય તો, અથવા તો કિંમતી ધાતુમાં વધારો થાય તો. આ જ સમય દરમિયાન આપણે જોઈએ છીએ કે 1540 થી 1600 દરમિયાન અમેરિકામાં ખાસ કરીને સોના અને ચાંદીની નવી ખાણો મળી. અને 1540 થી 1600 દરમિયાન આપણે એમ કહીએ કે અમેરિકામાં સોના અને ચાંદીની જે ખાણો મળી
એનો લાભ ઇંગ્લેન્ડને વધારે મળ્યો, કારણ કે અમેરિકામાં મૂળભૂત જાતિ આપણે એમ કહીએ કે ઇંગ્લેન્ડના લોકો પછી ત્યાં વધારે આપણે સ્થાયી થયેલા જોવા મળે છે. એટલે આપણે એમ કહીએ કે ઇંગ્લેન્ડ એ સ્વાભાવિક છે કે એ આંતરરાષ્ટ્રીય વેપારમાં ખૂબ આગળ હતું. એટલે ઇંગ્લેન્ડની જે સોના રૂપાની જે ખાણો મળી એને લીધે એક તો ઇંગ્લેન્ડને એનો ફાયદો થયો, પણ સાથે સાથે આપણે કહીએ કે નાણાકીય સાધનો જે વપરાતા હતા સોનું અને ચાંદી એના જથ્થામાં પણ આ નવી ખાણોને લીધે આવી જે કિંમતી ધાતુઓ છે તેનો પુરવઠો વધ્યો, એનું ઉત્પાદન વધ્યું, જમીનમાંથી એનું ઉત્ખનન થયું. અને એને લીધે આપણે એમ કહીએ કે આવી જે વિનિમયના માધ્યમમાં વપરાતી જે કિંમતી સાધનો છે, કિંમતી ધાતુઓ છે એનો વધારો થયો. એટલે નાણાકીય સાધનોની વિપુલતા વધી એટલે આંતરરાષ્ટ્રીય વેપારમાં પણ વધારો થયો. અને ખાસ કરીને મેં કીધું તેમ કે ઇંગ્લેન્ડ એમાં એક વધારે આગળ પડતું રાજ્ય હતું, દેશ હતો કે જેને લાભ વધારે મળ્યો. બીજું આપણે કહીએ કે નાણાકીય સાધનોનું જે વિપુલતા હતી કે ભાઈ એટલો ઝડપથી તે સમય દરમિયાન આપણે એમ કહીએ કે અલગ અલગ દેશો વચ્ચેનો વેપાર બન્યો કે સોનું અને ચાંદીનો જે જથ્થો છે એ ઓછો પડવા માંડ્યો. એટલે હવે બીજો રસ્તો કયો હતો? નાણાકીય સાધનોને વધારવા હોય તો બીજો રસ્તો કયો હતો? કે ભાઈ જે કિંમતી ધાતુઓ છે સોનું અને ચાંદી એમાં જો ભાઈ અન્ય ધાતુઓને મિક્સ કરવામાં આવે તો એને આપણે કહીએ હીન મૂલ્યન કહેવાય. જે ધાતુઓના સિક્કા જે વખતે પ્યોર હતા સોના અને ચાંદીના એ મૂલ્યવાન હતા, પણ જો આપણે એમ કહીએ કે એનું મૂલ્યને જો થોડુંક નીચું કરવું હોય, હીન મૂલ્ય કરવું હોય તો આપણે એમ કરીએ એ ધાતુઓમાં અન્ય ધાતુઓને ઉમેરવી પડે, હલકી ધાતુને ઉમેરવી પડે. હલકી ધાતુ એટલે કઈ? તો કે ભાઈ તાંબુ છે, પિત્તળ છે, લોખંડ છે, સ્ટીલ છે, આને ઉમેરવામાં આવે તો આપણે એમ કહીએ કે જે કિંમતી ધાતુઓ છે તે થોડા ઓછા મૂલ્યવાળી બને. જો બીજી અન્ય ધાતુઓને જો આપણે મિક્સ કરીએ તો આપણે એમ કહીએ કે અન્ય ધાતુઓને મિક્સ કરવામાં આવે તો એ જે ધાતુ બને એના દ્વારા ઘણા બધા સિક્કાઓ બહાર પાડી શકાય. એટલે આપણે એમ કહીએ કે જે સિક્કાઓમાં વપરાતી જે અસલ કિંમતી ધાતુ સોનું અને ચાંદી છે, સોનું અને રૂપું છે, એને બદલે જો અન્ય કોઈ હલકી ધાતુ જો એમાં ઉમેરવામાં આવે તો વધારે સિક્કાઓ પાડી શકાય. વધારે સિક્કાઓ પાડી શકાય તો નાણાકીય સાધનોમાં વધારો થાય. નાણાકીય સાધનોમાં વધારો થાય તો આંતરરાષ્ટ્રીય વેપારમાં આપણને વૃદ્ધિ થતી જોવા મળે, વેપાર વિનિમયમાં વધારો થતો જોવા મળે. એટલે વેપારનું વોલ્યુમ, વેપારમાં વધારો કરી શકાય. બીજું આપણે એમ કહીએ કે આ સમયગાળા દરમિયાન જે નાણાકીય સાધનોના પુરવઠામાં તો વધારો થયો જ, સોના અને ચાંદીનો જે કુલ પુરવઠો હતો એમાં તો વધારો થયો જ, સાથે સાથે હીન મૂલ્યના સિક્કાઓ પર ઓછા મૂલ્યના સિક્કાઓ પણ પાડવામાં આવ્યા. બીજું ખાસ કરીને આપણે એમ કહીએ કે આવા જે નાણાકીય સાધનો હતી એના આપણે એમ કહીએ કે નાણાકીય સાધનોની આપલે માટેની જે સુવિધા કરતી બેન્કો છે એવી બેન્કો પણ તે વખતે સ્થપાઈ. અને મેં કીધું તેમ કે 1656માં સ્વીડનમાં રિસ્ક બેંકની સ્થાપના થઈ અને 1694માં જે બેંક ઓફ ઇંગ્લેન્ડ હતી તેની સ્થાપના થઈ. એટલે ખાસ કરીને આપણે એમ કહીએ કે બેન્કો જે સ્થપાઈ એને લીધે શું થાય? વેપારની જે પ્રવૃત્તિ છે, આર્થિક પ્રવૃત્તિ છે, એ વેપારિક આર્થિક પ્રવૃત્તિ એ ઝડપી બને. અને એ ઝડપી બને એટલે નાણાકીય સાધનોની જે જરૂરિયાત હોય, નાણાંનું એક જગ્યાએથી બીજી જગ્યાએ હસ્તાંતરણ કરવું હોય તો નાણાંની જે આપલે કરવી હોય તેના માટે ઘણી બધી સુવિધાઓ આ બેન્કોને લીધે સર્જાતી હતી, સુવિધાઓ મળતી હતી. તો એને લીધે પણ આપણે એમ કહી શકીએ કે વ્યાપારવાદ અથવા તો વેપાર જે છે તે વધે એવા વિચારો સાથે સાથે પ્રગતિશીલ બન્યા. ત્રીજી જે મહત્વની બાબત હતી કે ભાઈ તે સમયે મેં કીધું તેમ કે કેન્દ્ર સરકાર એ મધ્યવર્તી સરકાર જેને આપણે કહીએ છીએ રાજા હતા. હવે ખાસ કરીને રાજાઓનું આપણે એમ કહીએ કે એક તો ખર્ચા રહેણી કરણી, વૈભવ વિલાસમાં જીવનારા હતા. એટલે ખાસ કરીને આપણે એમ કહીએ કે ઘણો બધો ખર્ચ એ પોતાની પાછળ અને મહેલો પાછળ કરતા હતા. એટલે આપણે એમ કહીએ કે વ્યાપારવાદને જો
આગળ વધારવામાં જો પરોક્ષ ફાળો હોય તો આપણે એમ કહી શકીએ કે રાજાઓની જે નાણાકીય મુશ્કેલી હતી એ નાણાકીય મુશ્કેલી પણ એક મહત્વનો ભાગ ભજવે છે વ્યાપારવાદી વિચારધારાને વિકસાવવામાં. તો આપણે એમ કહીએ કે રાજાઓને પોતાની તિજોરીઓ ખાલી થઈ ગઈ એટલે નાણાકીય સાધનો ઓછા પડવા માંડ્યા. હવે આપણે એમ કહીએ કે રાજાની નાણાકીય સાધનની આવક પ્રાપ્તિનું મેઇન સ્ત્રોત કયો? તો કે ભાઈ કરવેરા. રાજાની તિજોરીમાં ક્યારે આવક આવે? તો કે ભાઈ કરવેરા નાખે. કરવેરા ક્યારે નાખી શકાય? તો કે ભાઈ વ્યાપાર ધંધા ઉદ્યોગ જો વિકસે તો વધારે કરવેરા નાખી શકાય. અને ખાસ કરીને જો કરવેરાની આવક જો સરકાર કે રાજા ઈચ્છતો હોય વધારે તો આર્થિક પરિસ્થિતિમાં સુધારો કરવો એ જરૂરી હતું. એટલે આપણે એમ કહીએ કે પરોક્ષ રીતે ઉદ્યોગ અને વાણિજ્યનો વિકાસ કરવો રાજાને માટે ફરજિયાત થઈ પડ્યું. કારણ કે ઉદ્યોગને વાણિજ્યના વિકાસ થાય તો કર માટેનો જે પાયો છે, કરાધાન છે, એ કરાધાનના પાયાને વિશાળ બનાવી શકાય. એટલા માટે આપણે એમ કહીએ કે જો અહીંયા તમે વિચાર કરી શકો છો કે રાજાને પોતાના ખર્ચને પહોંચી વળવા માટે નાણાંની આવશ્યકતા હતી. એટલે એ શું ઈચ્છે છે કે ભાઈ વેપારીઓ વધારે પ્રગતિશીલ બને, વેપારીઓ વધારે આમ કે સમૃદ્ધ બને. તો વેપારીઓ જેટલા સમૃદ્ધ બને એટલા આપણે એમ કહીએ કે રાજા પાસે કરવેરા રૂપિયા આવક વધારે આવે. બીજી બાજુ આપણે એમ કહીએ કે વેપારીઓ એવું ઈચ્છતા હતા કે ભાઈ રાજા જેમ સંપત્તિ વધારે રાજા પાસે, જેમ મૂલ્યવાન ધાતુ વધારે, જેમ ખજાનો વધારે, તેમ આપણે એમ કહીએ કે રાજા મજબૂત, અને રાજા જેટલો મજબૂત એટલો લશ્કર વધારે રાખે. લશ્કર વધારે રાખે એટલે રાજ્ય એટલું સ્ટ્રોંગ બને, રાજ્ય એટલું સ્ટ્રોંગ બને એટલે આપણે એમ કહીએ કે રાજા જેટલો પ્રબળ બને એટલો આપણે એમ કહીએ કે અન્ય જે રાષ્ટ્રો છે તેને નબળા બનાવી શકાય, અન્ય રાષ્ટ્રોને વેપારમાં પછાડી શકાય. કે બંને બાજુ રાજાના પણ સ્વાર્થ હતા અને સાથે સાથે વેપારીઓના પણ સ્વાર્થ આ રીતે તે વખતે એકબીજાના સ્વાર્થ હતા. એટલે આપણે એના પછીના જ મુદ્દામાં આવે છે રાજાઓ અને વેપારીઓના હિતોમાં સુમેળ. કે ભાઈ વેપારને ઉત્તેજન મળે તે માટે રાજ્ય અથવા રાજા જે છે એ શક્તિશાળી હોવો જોઈએ એવું વેપારીઓ માનતા હતા. કારણ કે મધ્યકાલીન યુગમાં જે સામંતો હતા એણે રાજાનું વર્ચસ્વ જ ઘટાડી નાખેલું હતું. અને રાજા એટલા બધા આપણે એમ કહીએ કે નબળા થઈ ગયેલા હતા કે રોજ આપણે એમ કહીએ કે જે ઉમરાવો હતા, સામંતો હતા, જમીનદારો હતા, અને જે ધંધાકીય મંડળો હતા, મ્યુનિસિપાલિટી હતા, એની સાથે સતત તે વખતે રાજાએ સંઘર્ષમાં રહેવું પડતું હતું. અને વ્યાપારવાદીઓ એવું માનતા હતા કે રાજ્ય જો મજબૂત થાય તો જ આપણે એમ કહીએ કે વેપારને બહારની હરીફાઈની સામે રક્ષણ આપી શકાય. એટલા માટે વ્યાપારવાદીઓ રાજા વધારે સ્ટ્રોંગ બને, આપખુદ બને, સત્તાનો હિમાયતી બને, આપણે એમ કહીએ કે સત્તા શક્તિશાળી બને એવું આ લોકો વિચારતા હતા, ઈચ્છતા હતા. બીજું આપણે એમ કહીએ કે આવું કરવાથી આપણે એમ કહીએ કે રાજાને બી ફાયદો હતો કે રાજા પેલા જે જુલમી જે સામંતો હતા, ઉમરાવો હતા, એને બદલે આ નવો વેપારી જે વર્ગ હતો તેને વધુ મહત્વ આપવા માંડ્યા. એટલે રાજાઓના એક બાજુ સામંતો દુશ્મન હતા, જમીનદારો દુશ્મન હતા, અને બીજી બાજુ વેપારી વર્ગ હતો. તો રાજાએ પસંદગી કોની કરી? તો કે ભાઈ આ જે જૂના સામંતો હતા, જુલમી હતા એ લોકો, એની જગ્યાએ જો વેપાર વર્ગને પ્રોત્સાહન આપે તો એનો પણ હેતુ જે હતો એ હેતુ સિદ્ધ થાય એવું હતું. ત્યાર પછી આપણે એમ કહીએ કે રાજાઓ છે તે જાહેરમાં જ વ્યાપારીવાદીઓને મહત્વ આપતા હતા, સલાહકાર તરીકે એમને રહેતા હતા વ્યાપારવાદી વિચારકને. અને ખાસ કરીને આપણે એમ કહીએ કે વ્યાપારવાદની અસર તેની જે સરકારની અથવા તો રાજ્યની જે જાહેર નીતિ છે એ જાહેર નીતિઓમાં પણ પ્રસરવા લાગી. અને બીજું આપણે એમ કહીએ કે વેપારીનો જે નવો વર્ગ હતો એના સમાજના જે લોકો હતા, સામાન્ય લોકો હતા, એને પણ એ વેપારીઓના જે નવા વિચારો હતા એને ફેલાવવામાં અને સ્વીકારવામાં લોકોએ આપણે એમ કહીએ કે પ્રોત્સાહન બતાવ્યું,
ઉત્સાહ બતાવ્યો કે ભાઈ આ વિચારો નવીન વિચારો છે અને રાષ્ટ્રની સંપત્તિમાં વધારો કરે, સુખાકારીમાં વધારો કરે એવા વ્યાપારવાદી વર્ગના વિચારો છે. એટલે નવા સામાન્ય માટે બી આ કેવા હતા, રુચિકર હતા, રુચિવાળા હતા. સામંતોની જગ્યાએ એ લોકો નવા, આપણે એમ કહીએ કે નવા વેપારીઓને કેમ સ્વીકારતા હતા, કારણ કે આ નવીન વિચારો હતા. અને બીજું આપણે એમ કહીએ કે સમાજે પણ રાજાની સાથે સાથે આવો જે નવો જે વેપારી વર્ગ હતો એના વર્ગનું, વેપારી વર્ગનું નેતૃત્વ સ્વીકારી લીધું. અને આપણે પરિબળ છે વ્યાપારવાદના જન્મને અથવા તો વ્યાપારવાદી વિચારધારા છે, વાણિજ્યવાદને જન્મ આપનારું એ છે લશ્કરી ખર્ચમાં થતો વધારો. ખાસ કરીને આપણે એમ કહીએ કે જે નવી પરિસ્થિતિ યુરોપના દેશોમાં ઊભી થઈ, કે ખાસ કરીને આપણે કીધું તેમ કે રાષ્ટ્રવાદી વિચારો અસ્તિત્વમાં રાષ્ટ્ર અને રાજા મજબૂત થયા. અને બીજું આપણે એમ કહીએ કે દરેક અલગ અલગ રાષ્ટ્રો તરીકે સ્વીકારાયા, અલગ અલગ રાષ્ટ્રો તરીકે દરેક દેશોની રચના થઈ, અલગ અલગ રાષ્ટ્રો વચ્ચે સંઘર્ષો વધ્યા. અને ખાસ કરીને આપણે એમ કહીએ કે સંઘર્ષો વધ્યા એટલે લશ્કર રાખવાની આવશ્યકતા ઊભી થઈ. અને નવા સંજોગો એવા તે સમય ઊભા થયા કે જેમ લશ્કર વધારે મોટું તેમ આપણે એમ કહીએ કે એ દેશ વધારે શક્તિશાળી. તો આપણે એમ કહીએ કે લશ્કર મોટું રાખવાની સાથે લશ્કરના ખર્ચમાં, રખાવટના ખર્ચમાં પણ વધારો થાય, એને રાખવા પાછળના ખર્ચમાં પણ વધારો થાય. તો આપણે એમ કહીએ કે આ વધારાનો જે લશ્કર પાછળનો જે ખર્ચ છે તેને ક્યારે પહોંચી વળી શકાય? તો ભાઈ વિદેશ વ્યાપાર દ્વારા જો કિંમતી ધાતુઓ જો આપણા દેશમાં લવાય તો આ જે મોટું લશ્કર છે એ મોટું લશ્કરને પાળી શકાય. એટલે આપણે એમ કહીએ કે આ લશ્કરનો જે ખર્ચ છે તેને પહોંચી વળવા માટે પણ વ્યાપાર, વિદેશ વ્યાપારની આવશ્યકતા તે વખતે સ્વીકારાય. અને આ કારણથી જ આપણે એમ કહીએ કે દરેક જે સરકાર હતી, એટલે કે રાજાઓ હતા, તેમના આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પોતાનું વર્ચસ્વ સ્થાપવા પ્રયાસ કરવા માંડ્યા. દરેક રાજા, દરેક દેશના રાજા. અને દરેક દેશના રાજા શું કરવા માંડ્યા કે ભાઈ પોતાના દેશનું આર્થિક હિત સ્થપાય અને પ્રોત્સાહન મળે એવી વેપારીઓને જે પ્રોત્સાહન છે, આર્થિક હિતો શોધાય વેપારીઓના, એ માટેની નવી નીતિ રીતિઓ અપનાવવા માંડી, નવા કાયદાઓ ઘડવા માંડ્યા, એનું અમલીકરણ કર્યું. દેશનું જે વહાણવટા હતું એ વહાણવટાને મજબૂત કર્યું. અને ખાસ કરીને આપણે એમ કહીએ કે જે વ્યાપાર અર્થે જે કંઈ પણ વ્યવહારો થતા હતા એના પર જકાત મુક્તિ આપી. અને ખાસ કરીને વહાણવટાની કાયદા દ્વારા જે લીગલ, આપણે એમ કહીએ ને કે ભાઈ કાયદો પસાર કરીને વિદેશ વ્યાપારને ઉત્તેજન આપવા માંડ્યું. આમ વ્યાપારવાદમાં આપણે એમ કહીએ કે ધન કમાવા ઉપર જે ભાર મૂકવામાં આવેલો તે ઉપર જણાવેલા જે આપણે કાર્યો જોયા, લશ્કરને રાખવાનો ખર્ચ છે કે પછી આપણે એમ કહીએ કે ઉદ્યોગો સ્થાપવા, આવા જે આપણે એમ કહીએ કે જે કંઈ પણ રાજ્યના જે ધ્યેય છે તેને મદદ કરવા માટે આપણે એમ કહીએ કે આ વ્યાપારવાદી વિચારકોએ આ પ્રકારના વિચારો આપેલા હતા. બીજું આપણે એમ કહીએ કે જે રાજા લશ્કરને બરાબર રીતે સાચવી શકતો હતો અને તે જ યુદ્ધમાં જીતતો હતો, એટલે રાજાઓએ કાયમી લશ્કર રાખવાની આવશ્યકતા ઊભી થઈ. તે સમયે આપણે જાણીએ તે પ્રમાણે કે એક વ્યાપારવાદી વિચારક ચાર્લ્સ ડેવનબર્ન વ્યાપારવાદી વિચારક હતા. તે વખતે એમણે પોતાના પુસ્તકમાં લખેલું છે કે ભાઈ યુદ્ધ હવે જે છે તે પહેલાં કરતાં વધારે ખર્ચાળ બન્યું છે. સાથે સાથે આપણે એમ કહીએ કે
આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર પણ વધેલો છે. સાથે સાથે આપણે એમ કહીએ કે લોકોનું ભૌતિક સુખ, માનવ કલ્યાણમાં જે વધારો થયેલો છે એને પરિણામ સ્વરૂપ લોકોના મોજશોખમાં પણ વધારો થયેલો છે. અને આવું થવાને લીધે આપણે એમ કહીએ કે કોઈ પણ રાષ્ટ્ર કે રાજ્ય એ સ્વયંનિર્ભર આત્મનિર્ભરતાથી રહી શકે એમ નથી. એણે અન્ય રાજ્યો કે અન્ય દેશોની સાથે વ્યાપારિક સંબંધો જાળવવા જ પડે, તો જ એ આપણે એમ કહીએ કે એ દેશના લોકોની સુખાકારીમાં વધારો કરી શકાય. જો કોઈ પણ દેશે પોતાની જો સંપત્તિ વધારવી હોય તો તે પોતાની એક તો કુદરતી કે ભાઈ ખાણ અને ખનીજની ખાણો જો હોય જમીનની અંદર તો એ પોતે સમૃદ્ધ થઈ શકે. અથવા તો આપણે એમ કહીએ કે પોતાના દેશમાં જે ઉત્પન્ન કરેલી વસ્તુઓ છે એનો અન્ય દેશો સાથે વિનિમય કરી અને જે વેપાર તુલા છે એમાં વેપાર તુલામાં અધિશેષ દ્વારા જ કરી શકે. કેટલા સરસ વિચારો છે. ડેવલપમેન્ટ કહે છે કે કોઈ પણ દેશ ત્યારે જ સમૃદ્ધ બની શકે કે જ્યારે વેપાર જે અન્ય દેશો સાથેનો જે વેપાર છે એમાં જે વેપાર તુલા છે તે સમતુલિત અધિશેષ વાળી હોવી જોઈએ. એટલે કે વેપાર તુલા અધિશેષનો મતલબ હું તો કે ભાઈ આયાત કરતા ખર્ચનું પ્રમાણ વધારે હોવું જોઈએ, આયાત કરતા નિકાસનું પ્રમાણ વધારે હોવું જોઈએ. એટલે આપણે એમ કહી શકીએ કે દેશમાંથી નિકાસ વધારે થવી જોઈએ, આયાત પર પ્રતિબંધ મૂકવો જોઈએ, એવું એ લોકોનું કહેવું હતું. એટલે આપણે એમ કહીએ કે આ જે પરિબળો આપણે જોયા તે દૂરના પરિબળો છે કે જેણે વ્યાપારવાદને જન્મ આપેલો છે. ઓકે મિત્રો, તો અહીંયાથી અટકીએ આપણે. અહીંયા આ ટોપિક આપણો પૂરો થાય છે. પછી મેડમે લીધો પીરિયડ? મેડમે પીરિયડ લીધો ભાઈ? ના સર, કેલેન્ડરમાં તો નહોતું બતાવતું. અરે બાપા, હા, મેં એમને કીધું હતું કે મને ફોન કરજો પણ ફોન આવ્યો નહીં એનો એમ મતલબ. ચાલો કંઈ નહીં, કાલે તો આપણે આજે કાલે ગોઠવી દઈશું. હા, બરાબર. સારું. તો આપણે આગળનો ટોપિક ચાલુ કરીએ તો હજુ અડધો કલાક નીકળે. તમારી ઈચ્છા હોય તો ચાલુ રાખીએ આપણે કે અટકીએ? કાલે લઈશું? હા સર. ઓકે, ચાલો.